નમસ્કાર, સ્વાગત છે આપનું મારા કિચનમાં। હું સિદ્ધિ કમાણી તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। તો આજે આપણે બાળકોને લંચમાં આપી શકાય અને સાંજે જમવાના નાસ્તામાં બનાવી શકાય તેવા બેસન બ્રેડ ટોસ્ટ બનાવતા શીખીશું। તો ચાલો શરૂ કરીએ એકદમ ટેસ્ટી એવો નવો નાસ્તો। ફક્ત 5 મિનિટમાં બની જતા અને ખૂબ જ ટેસ્ટી એવા અને બાળકોને લંચમાં બનાવીને આપી શકાય એવા બેસન બ્રેડ ટોસ્ટ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 4 જે મીડિયમ સાઇઝની વ્હાઈટ બ્રેડ આવે છે તે લીધું છે। આમ આપણે જરૂર મુજબ ટોસ્ટ શેકવા માટે તેલની જરૂર પડશે એટલા માટે મેં તેલ લીધું છે। અહીંયા મેં અડધો કપ બેસન લીધું છે। એક મીડિયમ સાઇઝની ડુંગળીને સમારીને લીધી છે। અડધો કપ બેસનની સામે 1/4 કપ આપણે પાણીની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા પાણી લીધું છે। એક લીલું મરચાંને ટુકડા કરીને મેં અહીંયા લીધું છે। એક અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર, અડધી ચમચી હળદર, 3 થી 4 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો, 1/4 ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન મરી પાવડર અને અડધી ચમચી નમક લીધું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને યુનિક એવા બેસન બ્રેડ ટોસ્ટ। બેસન બ્રેડ ટોસ્ટ બનાવવા માટે આપણે જે અહીંયા વેજીટેબલ લીધા છે તેની પેસ્ટ બનાવવાની છે। તમે એને કચરા ઝીણા સમારીને પણ યુઝ કરી શકો છો, પણ ફટાફટ બનાવવું હોય ત્યારે તમે આવી રીતે પેસ્ટ બનાવીને એડ કરો તો ફક્ત 5 મિનિટમાં જ આપણા ટોસ્ટ રેડી થઈ જાય છે। અહીંયા મેં મિક્સર જાર લીધું છે, એની અંદર અહીંયા આપણે જે એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારીને લીધી હતી તે હું એડ કરી દઈશ। એની અંદર અહીંયા મેં લસણ લીધું હતું તે એડ કરી દઈશ। અહીંયા આદુ લીધું હતું 1 ઇંચના ટુકડા તે એડ કરી દઈશ અને એક મરચું લીધું હતું મીડિયમ તીખું એવું તે એડ કરી દઈશ। અને હવે બધી જ વસ્તુને આપણે ઢાંકણ ઢાંકી અને પેસ્ટ બનાવી લેશું। અહીંયા મેં બધા જ વેજીટેબલની પેસ્ટ બનાવી લીધી છે। તો હવે એ પેસ્ટને આપણે જે બાઉલમાં બેટર બનાવવાનું છે તે જ બાઉલની અંદર આપણે કાઢી લેશું। તો અહીંયા મેં બાઉલ લઈ લીધું છે, એની અંદર આપણે પેસ્ટને નીકાળી લેવાની છે। અહીંયા મેં બાઉલની અંદર પેસ્ટને નીકાળી લીધી છે। તો આપણે હવે અડધો કપ અહીંયા બેસન લીધું હતું તેની અંદર આપણે આવી રીતે એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરવાના છે। તો અહીંયા આપણે એક ઝીણી સમારેલી કોથમીર 1 ચમચી લીધી હતી તે એડ કરી દઈશું। અહીંયા લાલ મરચું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું। અહીંયા હળદર પાવડર લીધો હતો તે એડ કરી દઈશું। આમચૂર પાવડર એડ કરી દઈશું। મરી પાવડર એડ કરી દઈશું। ગરમ મસાલો એડ કરી દઈશું। અજમો એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું। અને હવે આપણે એની અંદર અડધો કપ જેટલું જ પાણી એડ કરવાનું છે। આપણે જેટલો લોટ લઈએ એનાથી અડધું જ પાણી એડ કરીને આપણે એને આવી રીતે ચમચા વડે વ્યવસ્થિત બેટરની અંદર બધી વસ્તુને મિક્સ કરી લેશું અને એકદમ લમ્સ ના રહે તેવી રીતે આપણે બેટરને રેડી કરવાનું છે। અહીંયા આપણું પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું। હવે આપણે બેસન બ્રેડ ટોસ્ટ બનાવવા માટે એક નોનસ્ટિક તવીની જરૂર પડશે। તો અહીંયા હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને તવીને ગરમ કરવા માટે રાખી દઈશ। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો હવે આપણી તવી ગરમ થાય એટલે આપણે એની અંદર ટોસ્ટને રોસ્ટ કરવાના છે। આપણી તવી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટરની અંદર આપણે જે બ્રેડને બેસનની અંદર આપણે કોટ કરવાની છે તે આવી રીતે એક બ્રેડ આપણે બેટરની અંદર એડ કરી અને આવી રીતે ઉપરથી એની ઉપર આપણે બેટરને સ્પ્રેડ કરી દઈશું અને પછી આપણે એને રોસ્ટ કરવાની છે। તો આવી રીતે આપણે બંને સાઈડ બ્રેડની અંદર બેટર લાગી જાય તેવી રીતે આપણે એને સ્પ્રેડ કરી દેવાની છે। અને હવે આપણે તવીની અંદર આવી રીતે થોડું તેલ એડ કરી અને ઓઇલ બ્રશ વડે આવી રીતે એને ફેલાવી દઈશું અને પછી આપણે જે બ્રેડને આવી રીતે આપણે કોટેડ કરી છે એ બ્રેડને આવી રીતે હાથ વડે લઈ અને આમ કોરથી થોડું બેટર હટાવી અને પછી આપણે એને રોસ્ટ કરવા માટે રાખી દઈશું। તો આવી રીતે આપણે એને રોસ્ટ કરવા માટે મૂકી દેવાની છે અને ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દઈશું અને આપણે એને રોસ્ટ થવા દઈશું। હવે આપણે આવી રીતે ઉપરથી થોડું બ્રેડની ઉપર અને સાઈડમાં તેલ લગાવી અને આવી રીતે આપણે લોઢીને હાથમાં લઈ તવીને અને આવી રીતે સ્પ્રેડ કરશું જેથી આપણી ટોસ્ટ ફટાફટ પલટી જાય। તો આવી રીતે આપણે એને થોડીવાર તેલની અંદર રાખવાનું છે અને પછી આવી રીતે તવીથા વડે એને ચેક કરી લેશું આપણો એક સાઈડથી ટોસ્ટ રોસ્ટ થયો છે કે નહીં। તો આવી રીતે આપણે
ફેરવી લેવાનો છે. તો આવી રીતે આપણે બંને સાઈડ ફેરવી અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ટોસ્ટને રોસ્ટ કરી લેશું. હવે આપણે અહીંયા ટોસ્ટને એક સાઈડથી રોસ્ટ થયા છે કે નહીં તે ચેક કરી લેશું. તો એક સાઈડથી મસ્ત ક્રિસ્પી થઈ અને રોસ્ટ થઈ ગયું છે. તો આવી રીતે બીજી સાઈડ પણ આપણે એને રોસ્ટ કરી લેશું અને ઉપરથી ક્રિસ્પી થવા દઈશું. હવે આપણે ટોસ્ટને બીજી સાઈડ પણ ચેક કરી લેવાનો છે. આપણે બંને સાઈડથી મસ્ત ટોસ્ટ બેસન બ્રેડ ટોસ્ટ રેડી થઈ ગયું છે. આવી રીતે આપણે બધા જ બેસન બ્રેડ ટોસ્ટ રેડી કરી લઈશું અને ગરમા ગરમ ટોસ્ટને આપણે ચા સાથે, ટોમેટો કેચઅપ સાથે, લસણની ચટણી સાથે સર્વ કરી લઈશું. ફક્ત 5 મિનિટમાં બની જતા અને એકદમ યુનિક એવા બેસન બ્રેડ ટોસ્ટ અહીંયા તૈયાર છે. તો તમે પણ આ ટોસ્ટ બાળકોને લંચમાં એકવાર જરૂરથી બનાવી આપજો. બાળકોને ખૂબ જ ભાવશે. તો તમારા બેસન બ્રેડ ટોસ્ટ કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરો, વિડીયોને લાઇક કરો અને ગ્રુપમાં શેર કરો. તો આવી અવનવી વાનગીઓ માટે આપણે મળતા રહીશું. થેન્ક્સ ફોર વોચિંગ.